નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના ભાગમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય તે શીખી ગયા. હવે આપણે પરવાનગી અને દરખાસ્ત માટે જોવાનું છે. પરવાનગી એટલે કે રજા માગવી અને દરખાસ્ત એટલે સજેશન આપણે આપવું કોઈ પણ ક્રિયા માટેનું, તો એના માટે કેવી રીતે પરિવર્તન કરી શકાય એ જોવાનું છે. એ માટે મેં આપણી જે સાઇટ છે એમાં આ વાક્ય અને 3 પેરેગ્રાફ છે, લગભગ 3 કે 4 એ મૂકી દીધા છે. બાકીના પેરેગ્રાફ પણ આપણે મૂકી દેશું, એટલે ફરીથી સાઇટ તમે જોતા રહેજો. એ ઉપરાંત સાઇટની અંદર બીજી એક વસ્તુ પણ મૂકેલી છે જે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી, તો એ પણ હું તમને બતાવી દઉં. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ જે કીધેલું કે પ્રેક્ટિસ માટે એમને વાક્યો જોઈએ છે, તો એ મેં અહીંયા મૂકેલા છે. એક્સરસાઇઝ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પ્રેક્ટિસ માટેના વાક્યો જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. રીડ મોર કરશો એટલે તમને અહીંયા વાક્યો પણ મળી જશે અને એનું લખાણ પણ અહીંયા છે જ, જે તમે જોઈ શકો છો. મેં આમાં લખેલું જ છે કે નીચે આપેલા વાક્યો તમને પ્રેક્ટિસ માટે આપેલા છે, જેનો જવાબ તમે તમારી રીતે લખજો. હું પછી તેના જવાબ આ પોસ્ટમાં મૂકી દઈશ 2-3 દિવસ, કે જ્યારે તમને એવું લાગે ત્યારે મને કહેજો. હજુ હું વધુ વાક્યો પણ આગળ મૂકીશ, કારણ કે જેમ આપણું પૂરું થતું જશે તેમ હું વાક્યો પણ મૂકીશ અને પેરેગ્રાફ પણ મૂકીશ તમારી પ્રેક્ટિસ માટે. તો તમે એના જવાબો લખી રાખજો અને હું જ્યારે જવાબ મૂકું ત્યારે તમે એની સાથે સરખાવજો. મેં લખ્યું જ છે કે જેથી તમે તમારા જવાબને તેની સાથે સરખાવી શકશો. આ વાક્યો આપવાનો હેતુ એ છે કે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો અને તમારી ભૂલ ક્યાં થાય છે તેની તમને ખબર પડે. નીચે આપેલા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો. તો અહીંયા મેં આજે તમને 10 વાક્યો આપેલા છે અને જગ્યા ખાલી રાખેલી છે. એ જગ્યા હું પૂરી દઈશ. તમે કોમેન્ટમાં પણ જો કોઈ વાક્યમાં તકલીફ હોય તો કોમેન્ટમાં પણ લખી શકો છો. આની કોમેન્ટ નીચે હોય જ છે. અહીંયા નો કોમેન્ટ અત્યારે લખેલું છે, પણ તમે અહીંયા એન્ટર યોર કોમેન્ટ એની અંદર પણ વાક્યનો જવાબ પણ લખવો હોય તો લખી શકશો અને પછી પબ્લિશ કરી દેશો એટલે મને મળી જશે. બીજું કે વિડીયોની અંદર કોમેન્ટ કરે છે, એમાં ઘણા કોમેન્ટ મને કાલે ખબર પડી કે મારે જવાબ આપવાનો રહી જાય છે, એ ભૂલચૂકને કારણે છે. એટલે કોઈને એવું ન લાગે કે સર જવાબ નથી આપતા. હું બને એટલા જવાબ આપી જ દઉં છું, પણ મારા ધ્યાન બહાર વહી ગઈ હોય કોમેન્ટ, ક્યારેક ઘણી બધી કોમેન્ટો ભેગી થઈ ગઈ હોય તો 1-2 કોમેન્ટનો જવાબ આપવાનો રહી ગયો હોય તો એના પણ મેં આપવાનો પ્રયાસ કરેલો છે અને હજુ કરતો રહીશ. એટલે નિરાશ ન થતા કે સર જવાબ નથી આપતા, પણ એ ધ્યાન બહાર હોય એને કારણે રહી ગઈ હોય તો આમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો. એ ઉપરાંત આપણે જે આગળના ભાગની વાત કરી હતી કે આજે જે આપણે કરવાનું છે આની અંદર, એના પણ મેં અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું જે આપણું છે એની અંદર મૂકી દીધું છે. તમે રીડ મોરમાં જશો એટલે આજે જે પણ આપણે વિડીયોમાં ભણશું તે બધું મૂકી દીધેલું છે. અહીંથી આપણે છેલ્લે આશ્ચર્યવાચક વાક્યોની વાત કરી હતી અથવા આશ્ચર્યકારક વાક્યોની વાત કરી હતી, ત્યાર પછી પરવાનગી અને દરખાસ્ત એના વાક્યો પણ અહીંયા મૂકી દીધેલા છે 6. એ ઉપરાંત શુભેચ્છા દર્શાવતા વાક્યો પણ છે, એ પણ અહીંયા 6 મૂકેલા છે. એ ઉપરાંત પેલો પેરેગ્રાફ અને એનો આન્સર પણ છે, બીજો પેરેગ્રાફ અને એનો આન્સર પણ અહીંયા મૂકેલો છે. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ અને એનો આન્સર પણ અહીંયા છે અને ચોથો પેરેગ્રાફ ને એનો આન્સર છે. હજુ પેરેગ્રાફ બાકી છે, એ પણ હું કરાવીશ આવતા ભાગમાં. એ આપણો છેલ્લો ભાગ હશે. એ ઉપરાંત તમને પ્રેક્ટિસ માટે જે મેં હમણાં બતાવ્યું એમાં પણ હું પેરેગ્રાફ આપીશ, જેથી ઘણી બધી પ્રેક્ટિસ તમે કરી શકશો. હવે આપણે આગળ જોઈએ. આજે આપણે જે વિદ્યાર્થીઓના નામ જોવાના છે એમાં વિરલ, જેને સરસ મજાની ડિઝાઇનથી પોતાનું નામ લખેલું છે યુટ્યુબના જે એકાઉન્ટ હોય એમાં. ત્યાર પછી રાજ ઉલાવા, એ પણ આપણને પ્રોત્સાહન આપે છે. એ ઉપરાંત ડાયમા જગદીશ ભેરાભાઈ, એનો જિલ્લો બનાસકાંઠા, તાલુકો અમીરગઢ અને ગામ વારામપુર છે. એને બધું આપણને આપેલું છે એટલે એનું નામ આખું આપણને મળી શકે છે.
ત્યાર પછી જય ટંડેલ જે વલસાડના છે, ત્યાર પછી ચૌધરી ધ્રુવ એનું ગામ છે કાસા, ત્યાર પછી એન્જલ પટેલ. તો હવે આપણે શરૂ કરીએ પરવાનગી અને દરખાસ્ત. એમાં પરવાનગી માગતા જે વાક્યો છે એની વાત કરીએ તો પરવાનગી એટલે કે રજા માગતી વખતે જે વાક્યો આપણે વાપરીએ છીએ એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરવું. તો કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે પરવાનગી એટલે કે રજા મંજૂરી માગવામાં આવે ત્યારે તે વાક્ય સામાન્ય રીતે આજ્ઞાર્થ વાક્ય હોય. મોટે ભાગે મંજૂરીવાળા વાક્યો કે પરવાનગીવાળા વાક્યો આજ્ઞાર્થ જ હોય. તેથી તે વાક્યનું આઈડીએસ કરતી વખતે સેડ ટુ ને બદલે રિક્વેસ્ટેડ. હવે મંજૂરી કે પરવાનગી કેવી રીતે માગેલી છે? જો વિનંતીપૂર્વક હોય તો રિક્વેસ્ટેડ, આસ્કડ પણ મૂકી શકાય કે ટોલ્ડ મુકાય છે. જો તમને કંઈ ખબર ન પડે તો તમે આસ્કડ અથવા ટોલ્ડ કોઈ પણ મૂકી શકો છો. સંયોજક તરીકે ટુ મૂકવું અને નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકવું, જે આજ્ઞાર્થમાં હતું તેમ જ છે. હવે પરવાનગી માગતા જે વાક્ય છે એની અંદર મોટે ભાગે લેટ વાળા વાક્ય આવશે. યાદ રાખજો, પરવાનગીમાં લેટ આવશે એ યાદ રાખવાનું છે. ક્યારેક લેટને બદલે અલાઉ પણ મૂકવું. આપણે અલાઉ મૂકી શકીએ છીએ, લેટની જગ્યાએ અલાઉ મૂકી શકીએ છીએ. ન મૂકો તો પણ ચાલે, ડાયરેક્ટ ટુ થી જોડી દેશો તો પણ ચાલશે. એ તો આપણે વાક્યની પ્રેક્ટિસ કરશું એટલે ખબર પડી જશે. બીજું છે દરખાસ્ત સૂચવતા, જેને આપણે સજેશન કહી શકીએ એવા વાક્યોની વાત છે. જો પરવાનગી વાળું વાક્ય હોય તો એમાં ખાલી લેટ હોય અને દરખાસ્ત સૂચવતું વાક્ય હોય તો એની અંદર લેટ્સ હોય છે. હવે એક વસ્તુ યાદ રાખજો, લેટ્સ આમ લખેલું હોય આનો મતલબ છે લેટ અસ. લેટ અસ આનો ગુજરાતી કહીએ તો ચાલો આપણે. લેટસ નો મતલબ ચાલો આપણે. પછી જે કરવાનું હોય કે ચાલો આપણે રમવા જઈએ, ચાલો આપણે જમવા જઈએ, ચાલો આપણે ફરવા જઈએ, તો એના માટે તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે પરવાનગીમાં ખાલી લેટ હશે, દરખાસ્તની અંદર લેટ્સ અથવા તો લેટ અસ બેમાંથી કોઈ પણ શબ્દ હશે. આ લેટ્સ જે છે એ લેટસનું ટૂંકું સ્વરૂપ છે. તો લેટ દ્વારા દરખાસ્ત પણ દર્શાવાય છે, પણ લેટની પાછળ મેં કીધું એમ લેટ્સ અથવા તો લેટ અસ લખેલું હશે. આ વાક્યનું આઈડીએસ કરતી વખતે સેડ ટુ ના બદલે પ્રપોઝડ ટુ બરાબર યાદ રાખજો. આ એક જ પ્રકાર એવો છે કે જેમાં આપણે ટુ લગાડવાનું રહેશે, નહીતર આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટુ મૂકતા નથી. પણ દરખાસ્ત એટલે કે સજેશન વાળા જે વાક્યો છે એની અંદર તમારે સેડ ટુ ની જગ્યાએ પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ મૂકવાનું છે. ખાસ યાદ રાખજો, ટુ મૂકવાનું છે. એટલે આપણે દર વખતે સજેસ્ટેડ જ મૂકશું. પ્રપોઝ નો મતલબ એ પ્રસ્તાવ મૂકવો થાય, દરખાસ્ત મૂકવી થાય. સજેસ્ટ નો મતલબ એ જ થાય. તો એમાં ટુ મૂકવાનું છે. અને લેટ પછી આવેલ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ બને. એટલે કે આની અંદર કર્તા આપણે ઉમેરવાનો હોય. એ કેવી રીતે ઉમેરશું એ વાક્યમાં હું તમને કહી દઈશ. અને તેની સાથે શુડ વપરાય. કર્તા જ્યારે મૂકો ત્યારે એની સાથે મોટે ભાગે તમારે શુડ જ મૂકવાનું હોય છે. કારણ કે આ એક આપણે કોઈ ક્રિયા કરવી જોઈએ, જેમ કે ચાલો ફરવા જઈએ, તો આપણે એ શુડથી જ કહી શકીએ. એટલા માટે આવા વાક્યોમાં સંયોજક તરીકે ધેટ વપરાય છે, એટલે અહીંયા પાછો એ પ્રોબ્લેમ નથી. પણ પરવાનગીમાં સંયોજક તરીકે ટુ મૂકવાનું છે અને દરખાસ્ત સૂચવતા જે વાક્યો છે એની અંદર સંયોજક તરીકે આપણે ધેટ મૂકવાનું છે. તો ચાલો આપણે વાક્યોનો અભ્યાસ કરીએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે પહેલું વાક્ય તમારે મનમાં નક્કી કરવાનું છે વાક્ય જોઈને કે આ દરખાસ્ત વાળું છે કે પરવાનગી વાળું છે. મેં પહેલા પણ કીધું કે પરવાનગી વાળું વાક્ય હોય તો લેટ હોય અને દરખાસ્ત વાળું વાક્ય હોય તો લેટ્સ હોય અથવા લેટ અસ હોય. તો હવે પહેલું વાક્ય છે હી સેડ લેટ અસ ગો આઉટ ફોર અ વોક. તો અહીંયા લેટ અસ આવ્યું છે એનો મતલબ કે દરખાસ્ત છે. તો આપણે એનો નિયમ જે જોયો કે સેડ ટુ ની જગ્યાએ આપણે સજેસ્ટેડ ટુ મૂકશું અને આની અંદર કરતા પણ આપણે મૂકવાનો છે. તો કેવી રીતે મૂકીએ એ જોઈએ. ગુજરાતી થાય, તેણે કહ્યું કે ચાલો આપણે ચાલવા માટે બહાર જઈએ. ચાલવા માટે બહાર જઈએ.
તો હીનું હી, સેડની જગ્યાએ અહીંયા સજેસ્ટેડ, પણ અહીંયા ટુ નથી એટલે આપણે અહીંયા ટુ નથી મૂકવાનું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા સાંભળનાર હોય તો ટુ હોય, તો અહીંયા પણ આપણે ટુ મૂકવું પડશે, પણ અહીંયા કોઈ સાંભળનાર નથી એટલે સેડ ટુ નથી, તો અહીંયા સજેસ્ટેડ ટુ પણ મૂકવાનું નથી, એટલે અહીંયા ખાલી સજેસ્ટેડ. તો હી સેડ, સેડની જગ્યાએ સજેસ્ટેડ, પછી સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. હવે આપણે વાત થઈ હતી કર્મ વિભક્તિની જગ્યાએ કર્તા વિભક્તિ મૂકવી, તો હંમેશા કર્તા અહીંયા અસ એટલે ઝાઝા બધા છે, મતલબ કે બહુવચનમાં છે, માટે આપણે ધે મૂકવાનું છે. તો અહીંયા આપણે ધે મૂકવાનું જ છે, લેટસ આવે એટલે ધે મૂકી જ દેજો, અને એની સાથે શુડ જ મૂકવાનું છે, બાકીનું એમને લેટસ કાઢી નાખવાનું છે. યાદ રાખજો, લેટસ કાઢી નાખવાનું છે અથવા લેટ્સ કાઢી નાખવાનું છે, એના પછીનું બધું એમને રાખવાનું છે. હા, સર્વનામ હોય તો ફેરફાર કરજો, નહીતર નહીં. તો હી સેડની જગ્યાએ સજેસ્ટેડ, સંયોજક તરીકે ધેટ, લેટસ કાઢી નાખ્યું છે, એની જગ્યાએ ધે શુડ મૂકવાનું છે આપણે. પછી ગો આઉટ ફોર અ વોક. બીજું વાક્ય છે હી સેડ ટુ મી, હવે ટુ મૂકવાનું છે. લેટ મી ગો ઓન વિથ માય વર્ક, પણ આ ટુ નહીં મૂકી શકીએ, કારણ આ લેટ્સ વાળું નથી, આ લેટ વાળું છે, એટલે કે આ પરવાનગી માગે છે, રજા કે મંજૂરી માગે છે. તેણે મને કહ્યું લેટ મી ગો ઓન વિથ માય વર્ક, મતલબ કે મને મારું કામ કરવા દે. અહીંયા મને મારું કામ કરવા દે, આ આજ્ઞાર્થ પ્રકારનું વાક્ય પણ આપણે વાત થઈ હતી એ પ્રકારનું છે કે ભાઈ મહેરબાની કરીને મને મારું કામ કરવા દે ને, તો એ પ્રકારનું છે. માટે અહીંયા આપણે હીનું હી, સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ, આમાં ટુ નહીં આવે, સજેસ્ટેડ હોય તો જ આવશે. તો અહીંયા હીનું હી, સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ, જે આપણે આગળ વાત થઈ હતી એમાં રિક્વેસ્ટેડ મૂકી શકાય, આસ્ક્ડ મૂકી શકાય, અથવા તો ટોલ્ડ મૂકી શકાય, પણ અહીંયા રિક્વેસ્ટનો ભાવ છે કે મને મારું કામ કરવા દે, એટલા માટે અહીંયા રિક્વેસ્ટેડ મૂક્યું છે. મી પછી આપણે શું કીધું હતું, સંયોજક તરીકે લેટ વાળા વાક્ય હોય તો ટુ મૂકવાનું છે, તો ટુ મૂકી દેવાનું, બાકી લેટ આમાં રાખવાનું છે. તો ટુ, લેટનું લેટ, સર્વનામ મી છે, મી પહેલા પુરુષનું સર્વનામ છે, પહેલા પુરુષનું સર્વનામ બોલનાર મુજબ બદલે, બોલનાર હી છે. તો અને અહીંયા મી છે એ કર્મ છે, તો હીનું કર્મ કોણ થાય, તો કે હિમ, એટલે મીનું થઈ ગયું હિમ, ગોનું ગો જ રહીએ, ઓનનું ઓન, વિથનું વિથ, માય સંબંધક છે. તો આ પહેલા પુરુષનું સર્વનામ છે, કોના મુજબ બદલે, તો કે બોલનાર હી છે, હીનું સંબંધક શું થાય, તો કે હીનું સંબંધક હીઝ થાય, માટે માયની જગ્યાએ હીઝ, વર્કનું વર્ક. આ રીતે આ પરવાનગી વાળું વાક્ય હતું. આગળ જોયું તે દરખાસ્ત વાળું હતું. હવે આપણે એનાથી આગળનું પણ જોઈએ. ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ પ્યુન, પ્યુન એટલે પટાવાળો. તો પ્રિન્સિપાલે પટાવાળાને કહ્યું લેટ ધ બોય કમ ઇન, એટલે કે જે બાળક છે, છોકરો છે, એને અંદર આવવા દે, છોકરાને અંદર આવવા દે. મતલબ કે અહીંયા પરવાનગીની વાત હતી. તો ધ પ્રિન્સિપલના પ્રિન્સિપલ, સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ મૂક્યું છે, કારણ કે અહીંયા વિનંતી તો ન કરે ને પટાવાળાને પ્રિન્સિપલ, એટલે આપણે ટોલ્ડ, એટલે કે પ્રિન્સિપાલે પટાવાળાને કહ્યું. તો ધ પ્રિન્સિપલ સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ, ધ પ્યુન એમનેમ, અહીંયા પરવાનગી વાળું વાક્ય છે એટલે ટુ મૂકશું, લેટનું લેટ એમનેમ, ધ બોય કમનું આપણે કરવું પડશે ગો, અને ઇનનું ઇન. તો આ રીતે પરવાનગી વાળું. હવે ચોથું વાક્ય આપણે જોઈએ. આપણે બધા વાક્યો લીધેલા જ છે, બંને પ્રકારના પરવાનગી વાળા પણ છે, દરખાસ્ત વાળા પણ છે. એમાં ચોથું વાક્ય છે ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, વિદ્યાર્થીઓએ શિક્ષકને કહ્યું લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો પિકનિક માટે જઈએ. પિકનિકનું ગુજરાતી થાય ઉજાણી, તો ઉજાણી માટે જઈએ, એટલે કે આ સજેશન છે કે ભાઈ હાલો ને પિકનિક કરીએ, પ્રવાસ કરીએ, તો એના માટે. તો આ લેટ્સ આવ્યું છે એ લેટસ જ ગણવાનું છે આપણે. તો ધ સ્ટુડન્ટ્સ સેડ ટુ ની જગ્યાએ શું આવશે, સજેસ્ટેડ, અને ટુ મૂકવાનું છે. સેડ ટુ ની જગ્યાએ સજેસ્ટેડ ટુ, ત્યાર પછી ધ ટીચર, પછી સંયોજક તરીકે ધેટ, લેટ્સ કાઢી નાખી, એની જગ્યાએ ધે મૂકવાનું છે, આગળ વાત થઈ ગઈ. શુડ પણ મૂકવાનું છે, ધે શુડ ઉમેરવાનું છે, આટલું. પછી ગો ફોર અ પિકનિક એમને મૂકી દેવાનું
છે. પાંચમું છે સંજય સેડ ટુ સુનિલ, સંજયે સુનિલને કહ્યું લેટ્સ ગો ટુ વિઝિટ ધ ટેમ્પલ, ચાલો મંદિરની મુલાકાત લઈએ અથવા મુલાકાત માટે જઈએ. તો આ પણ દરખાસ્ત વાળું છે. તો સંજય સેડ ટુ ની જગ્યાએ સજેસ્ટેડ ટુ, સુનિલનું સુનિલ, અહીંયા આપણે સંયોજક તરીકે ધેટ, લેટ્સ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ ધે શુડ, પછી ગો ટુ વિઝિટ ધ ટેમ્પલ એમનેમ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે ધ ઓલ્ડ મેન સેડ ટુ મી, વૃદ્ધ માણસે મને કહ્યું લેટ મી સીટ નિયર ધ ડોર, મને દરવાજાની બાજુમાં બેસવા દે. તો અહીંયા પરવાનગીની વાત છે, માટે ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ મી, આમાં ટુ મૂકવાનું નથી, ધ્યાન રાખજો, પરવાનગી છે એટલે. સજેસ્ટેડ હોય તો જ ટુ મૂકવાનું છે, એટલે કે લેટ્સ વાળા વાક્યમાં જ. તો ધ ઓલ્ડ મેન સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ મી, અને આ પરવાનગી વાળું વાક્ય છે એટલે સંયોજક તરીકે ટુ મૂકી દો. તો ટુ લેટ મી, મી એટલે પહેલા પુરુષનું સર્વનામ બોલનાર મુજબ બદલે, બોલનાર ધ ઓલ્ડ મેન છે ને ઓલ્ડ મેન ત્રીજો પુરુષ ગણાય, કારણ કે આપણે માટે હું નથી કે તમે નથી, ઓલ્ડ મેન કોઈ અલગ વ્યક્તિ છે એટલે ત્રીજો પુરુષ છે, ત્રીજા પુરુષ માટે કર્મ થાય હિમ. તો મીની જગ્યાએ હિમ, સીટનું સીટ, નિયરનું નિયર, ધ ડોરનું ધ ડોર. તો આ રીતે તમારે પરવાનગી વાળા વાક્ય હોય કે દરખાસ્ત વાળા વાક્ય હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આ રીતે કરવાનું છે. હું પેરેગ્રાફમાં આવશે ત્યારે પણ કરાવીશ, એ આવતા ભાગમાં હજી આવશે આના પેરેગ્રાફ. તો તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે, તમને પ્રેક્ટિસ માટે પણ હું આવા પેરેગ્રાફને આવા વાક્યો આપીશ, એટલે તમે બરાબર જોઈ અને એની પ્રેક્ટિસ કરજો. હવે આગળનો ભાગ જોઈએ તો એ છે શુભેચ્છા દર્શાવતા વાક્ય. હવે શુભેચ્છા દર્શાવતા વાક્ય કોને કહેવાય એ જોઈ લઈએ. તો આપણે ઘણી વખત ખબર છે, આપણે કોઈને ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ બાય, કોંગ્રેચ્યુલેશન આવા બધા વાક્યો કહેતા હોય તો એ શુભેચ્છા દર્શાવતા વાક્યો છે. એ ઉપરાંત પણ હજુ એક પ્રકાર છે કે આપણે કોઈને મેડમ કે સર કે માનવાચક શબ્દોથી બોલાવીએ, ત્યારે શું કરવું એ હું તમને પેરેગ્રાફની અંદર કહી દઈશ. કારણ કે પેરેગ્રાફમાં ઘણી વખત એવું આવે છે, મેડમ આવે, સર આવે, માનપૂર્વક બોલાવેલા હોય, ત્યારે એ શબ્દોને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવા એ પેરેગ્રાફમાં જોશું. અત્યારે આપણે પહેલા જોવાનું છે શુભેચ્છા દર્શાવતા વાક્યો. તો એમાં ગુડ મોર્નિંગ, થેન્ક યુ કહીએ એને પણ શુભેચ્છા કહેવાય, ગુડ ઇવનિંગ, કોંગ્રેચ્યુલેશન, ગુડ બાય, ગુડ નાઇટ, ગુડ નૂન. બરાબર યાદ રાખજો. હવે આ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નૂન આ બધાનો પણ એક સમય છે, એ પણ યાદ રાખજો કે ક્યારે શું કહેવાય. સવારથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં તમે ગુડ મોર્નિંગ કહી શકો છો. પછી 12 થી બપોરનો જે સમય છે 1 ની આજુબાજુ કે 2 વાગ્યા સુધી પણ ચાલશે, એને ગુડ નૂન કહેવાય છે. ત્યાર પછીનો સમય છે એને ગુડ આફ્ટરનૂન કહેવાય છે. આફ્ટરનૂન એટલે બપોર પછીનો સમય. અને લગભગ 4-5 વાગ્યા કે 6-7 વાગ્યા સુધીની વાત કરીએ તો એને ગુડ ઇવનિંગ કહેવાય છે. અને સૂતા પહેલા જ્યારે આપણે બોલીએ તો એ ગુડ નાઇટ, પછી તમે ગમે ત્યારે સૂઈ જાઓ, એટલે દિવસના નહીં હો, રાતના જ. તો રાતના સૂતા પહેલા આપણે ગુડ નાઇટ કહીએ છીએ. તો આવા શબ્દો છે એ શુભેચ્છા વ્યક્ત કરતા શબ્દો છે. આવા વાક્યો સીધા જ જોડી શકાય છે અને સીધા જ જોડવાના છે. આવા વાક્યોમાં સેડ ટુ ની જગ્યાએ વિશ્ડ કે પ્રેડ અથવા તો થેન્કડ મૂકવામાં આવે છે. હવે વિશ્ડ, જ્યારે આપણે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગની વાત કરી તો એ વિશ કરેલું છે. ક્યારેય કોઈના માટે આપણે પ્રાર્થના કે એવું કંઈ કરેલું હોય તો એને પ્રેડ કહેવાય. કોઈને આપણે થેન્ક યુ કહીએ તો એને થેન્કડ મૂકવાનું છે. કેવી રીતે એના વાક્યોનો અભ્યાસ આપણે કરીએ. પહેલું વાક્ય છે મુકેશ સેડ ટુ અનિલ. મુકેશે અનિલને કહ્યું ગુડ મોર્નિંગ. તો હવે આવા વાક્યનું કેવી રીતે કરવું, પેરેગ્રાફમાં આવું આવશે જ. તો મુકેશ વિશ્ડ અનિલ, મુકેશે અનિલને વિશ કર્યું ગુડ મોર્નિંગ, આવી રીતે જોડી દેવાનું છે ડાયરેક્ટ. ક્યારેક ટુ કે એવું મૂકવાનું થતું હોય છે, પણ એ અલગ વાક્ય હોય ત્યારે એ હું તમને હમણાં કહી દઈશ. પણ આમાં ખાલી આટલું જ કરવાનું, મુકેશ વિશ્ડ અનિલ, સેડ ટુ ની જગ્યાએ વિશ્ડ,
અને બાકી ગુડ મોર્નિંગ સીધું જ, કોઈ પણ સંયોજક મૂકવાનું નથી. હેતવી સેડ ટુ મી, હેતવીએ મને કહ્યું, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ, એટલે કે તમારી માયાળુ કે માયાભરી મદદ માટે તમારો આભાર. આપણે આભાર છે તમારો, જોજો એમાં ડબલ અર્થ છે. આભાર, આ અલગ ભાર અલગ એમ પણ બોલી શકીએ છીએ. હું ગુજરાતીમાં ઘણી વખત કહેતો કે આભાર છે તમારો પૃથ્વી પર થોડો ઓછો કરો. તો અહીંયા થેન્ક યુ એટલે આભાર, પણ આભાર ગુજરાતી માટે કે તમે જે હેલ્પ કરી એના માટે તમારો આભાર. તો હવે એવા વાક્યનું આપણે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશું? તો હેતવી સેડ ટુ ની જગ્યાએ થેન્કડ, કેમ કે અહીંયા થેન્ક યુ આપેલું છે એટલે. તો હેતવી થેન્કડ મી, હવે શેના માટે? તો ફોર, અહીંયા જો થેન્ક યુ હતું એ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ થેન્કડ મૂકી દેવાનું છે. સેડ ટુ ની જગ્યાએ થેન્કડ મી, પછી થેન્ક યુ બોલેલા છે એ લખવાની જરૂર નથી. પછી ફોર યોર, યોર એટલે બીજા પુરુષનું સર્વનામ, કોના મુજબ બદલે? તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે? તો કે મી. અને અહીંયા યોર કયા સ્વરૂપમાં છે? તો કે સંબંધક અર્થમાં છે. માટે પેલા પુરુષમાં સંબંધ માટે કોણ હોય એક વચનમાં? તો કે માય. મી પછી માય, આઈ મી માય, આ યાદ રાખવાનું છે, આઈ મી માય. તો માય કાઇન્ડ હેલ્પ, આ ફેરફાર તો કરવાના જ છે. સર્વનામના ફેરફાર તમારે છેક સુધી આવશે જ. ત્યાર પછી હી સેડ, તેણે કહ્યું, ગુડ બાય માય કન્ટ્રીમેન. કન્ટ્રીમેન એટલે દેશવાસીઓ, એટલે કે દેશવાસીઓ, મારા દેશવાસીઓ આવજો. તો હી વિશ્ડ ગુડ બાય, કારણ કે ગુડ બાય ગુડ વાળું આવે એટલે વિશ કરવું. તો હી વિશ્ડ ગુડ બાય કોને? તો અહીંયા આપણે ટુ લખવું પડશે. હિઝ કન્ટ્રીમેન, હી વિશ્ડ ગુડ બાય, કોને ગુડ બાય કરે છે એટલા માટે અહીંયા લખવું પડશે, નહીતર લખવાની જરૂર નથી. તો હી વિશ્ડ, તમે આમ પણ લખી શકો, હી વિશ્ડ હિઝ કન્ટ્રીમેન ગુડ બાય, તો ટુ લખવાની જરૂર નથી. આમ પણ લખી શકો છો, હી પછી વિશ્ડ પછી હિઝ કન્ટ્રીમેન ગુડ બાય, તો પણ ચાલે. અને આમ લખો કે હી વિશ્ડ ગુડ બાય, કોને વિશ કર્યું? તો એના માટે લખવાનું છે ટુ હિઝ કન્ટ્રીમેન, તેના દેશવાસીઓને. ધ ટ્રાવેલર એટલે કે મુસાફર, સેડ કીધું, ફેરવેલ ફ્રેન્ડ્સ, ફેરવેલનો મતલબ ગુડ બાય જેવું જ થાય, આવજો વિદાય આપવા માટેની વાત છે ફેરવેલ. તો ધ ટ્રાવેલર ફેરવેલ ટુ ફ્રેન્ડ્સ, અહીંયા પણ ટુ મૂકેલું છે, તમે આમ પણ મેં કીધું એમ લખી શકો. ધ ટ્રાવેલર ફેરવેલ, સોરી ધ ટ્રાવેલર, નહીં અહીંયા આટલું જ થશે, બરાબર જ છે, સોરી. ધ ટ્રાવેલર ફેરવેલ ટુ ફ્રેન્ડ્સ, કારણ કે બીજું આમાં કોઈ છે જ નહીં એટલે આમ જ આપણે મૂકવું પડશે, ખાલી ફેરવેલ જ છે એટલા માટે. તો ધ ટ્રાવેલર ફેરવેલ ટુ ફ્રેન્ડ્સ, કોને વિદાય આપે છે? તો કે મિત્રોને, એટલે ટુ ફ્રેન્ડ્સ આવશે આમાં. શી સેડ થેન્ક યુ, જો આ ખાલી થેન્ક યુ માટેનું છે. તો શી થેન્કડ હિમ, અહીંયા હિમ શેના માટે? તો કે યુ છે એનું આપણે હિમ કરેલું છે. શી થેન્કડ હિમ, કારણ કે યુ છે એ બીજા પુરુષ માટે છે એટલે આપણે એને હિમ કરી નાખ્યું છે કે શી થેન્કડ હિમ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે, શી સેડ ટુ મી, તેણીએ મને કહ્યું, મે યુ લીવ લોંગ, તમે ઘણું જીવો. અહીંયા કહેવાનો મતલબ એ છે ઘણું જીવો. હવે આ આપણને ઘણું જીવવાની વાત કરે તો એ પ્રાર્થના થઈ ગઈ આપણા માટે કે તમે લાંબુ આયુષ્ય ભોગવો, આપણે કે ને આયુષ્માન ભવ. તો આ રીતે આપણે મે યુ લીવ લોંગ કહી શકીએ. અહીંયા બ્રાહ્મણની થોડીક ભાષા આવી જશે તો આપણે પાછા આવી જઈએ મૂળ વાત ઉપર. શી સેડ ટુ ની જગ્યાએ પ્રેડ, બરાબર યાદ રાખજો, શી સેડ ટુ ની જગ્યાએ અહીંયા આપણે પ્રેડ મૂકશું ફોર મી, કારણ કે પ્રાર્થના કોના માટે કરવામાં આવી એટલા માટે એ ફોર ઉમેરેલું છે કે શી પ્રેડ ફોર મી ધેટ. આમાં સંયોજક મૂકવું પડશે કારણ કે આખું વાક્ય છે એટલા માટે. ખાલી થેન્ક યુ કે એવા નાના વાક્યો હોય તો જરૂરી નથી. તો શી પ્રેડ ફોર મી, તેણે મારા માટે પ્રાર્થના કરી. ધેટ કઈ કરી? મેં આપણે શું કીધું હતું કે આ જે વાક્ય છે એમાં કરતા પેલા ગોતવાનું હોય એટલે યુ. યુ છે એ બીજા પુરુષનું સર્વનામ છે. બીજા પુરુષનું સર્વનામ
સાંભળનાર મુજબ બદલે સાંભળનારમાં મી છે અને યુ કરતા છે, માટે મીનો કરતા કોણ? તો કે આઈ. મીનો કરતા આઈ થાય. મેનું માઇટ કરવું પડે, આપણે ખબર છે સેડ છે એટલે લીવનું લીવ અને લોંગનું લોંગ. તો સી પ્રેડ ફોર મી ધેટ આઈ માઇટ લીવ લોંગ. જો આપણે ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો આ ગ્રામર પણ આપણને આવડવું જરૂરી છે, જેથી તમે સારી રીતે આને બોલી શકો છો. કારણ કે ઘણીવાર આપણે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ બોલવું પડતું હોય, તો તમે એનો અભ્યાસ અહીંયા કરી શકશો. હવે આપણે જોવાનું છે પેરેગ્રાફ. હવે અહીંયા આપણે આ રીતે જ પરીક્ષામાં આપે છે પેરેગ્રાફ. મોટે ભાગે એમાં 4 વાક્યો હોય છે, 4 માર્ક અને 4 વાક્યો. આ રીતની આપણે રચના આપેલી હોય છે. હવે તમે જ્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો ત્યારે આમ 4 વાક્યો મુજબ નથી રાખવાનું, એને પેરેગ્રાફ આ જ રીતે બનાવી દેવાનો, સળંગ જ લખવાનું છે. પણ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ આપણે જોતા જઈશું. તમારે અહીંયા આપેલું છે, પહેલા આપણે આખો પેરેગ્રાફ વાંચી લેવો પરીક્ષાની અંદર, પણ અત્યારે પણ આપણે વાંચી જ લેશું. તો શોપકીપર એટલે દુકાનદાર, મેડમ, જો એ સેડ ટુ કે એવું કંઈ અહીંયા આપેલું જ નહીં હોય, આપણે આપણી રીતે જ લખવાનું છે. અહીંયા એને વાત જ ડાયરેક્ટ આપેલી છે, આ સીધું ડાયરેક્ટ સ્પીચ છે, આપણે આપણી રીતે ઇનડાયરેક્ટમાં કરવાનું છે. તો મેડમ, આઈ થિંક ધીસ સાડી વિલ શૂટ યુ વેલ. જો કે અહીંયા સાડીમાં SARI પણ લખાય છે, સારી એટલે સાડી આપણે જે હોય છે, પણ અહીંયા ડબલ ઈ લખેલું છે, સારી પણ લખી શકીએ છીએ આપણે. તો આઈ થિંક ધીસ સાડી વિલ શૂટ યુ વેલ, એટલે કે આ સાડી તમારા ઉપર બરાબર બંધ બેસતી, એટલે કે ઠીક લાગશે તમારા ઉપર. સરલા દેવી, યસ આઈ શેલ બાય ઇટ. એ કે હા, મને લાગશે, આમ સારી લાગશે, હું ખરીદીશ તે. હાઉ મચ ઇઝ ઇટ, તે કેટલાની છે? શોપકીપર, ઓનલી ₹1500, એટલે કે 1500ની છે માત્ર. સરલા દેવી, ઓહ ઇટ ઇઝ વેરી કોસ્ટલી, તે બહુ મોંઘી છે. વિલ યુ ગીવ મી સમ ડિસ્કાઉન્ટ, તમે મને અમુક ડિસ્કાઉન્ટ આપશો? ડિસ્કાઉન્ટનું ગુજરાતી હવે આપણે છૂટ કહી શકીએ, તો તમે ડિસ્કાઉન્ટ આપશો? તો હવે આ પેરેગ્રાફમાં આપણે 2 વ્યક્તિ છે, એક શોપકીપર અને બીજી સરલા દેવી, જે દેવી નથી આપણે રાખવાની છે. તો શોપકીપર અને સરલા દેવી. તો પહેલા વાક્યમાં શોપકીપર કહે છે અને સરલા દેવી સાંભળે છે. પછી સરલા દેવી કહેતી હોય ત્યારે શોપકીપર સાંભળે, વળી શોપકીપર કહે ત્યારે સરલા દેવી સાંભળે. આ રીતે આપણે કહેવાનું છે. તો કેવી રીતે લખીએ છીએ જોજો. સૌથી પહેલા શોપકીપર, મેડમ કીધું, તો મેં તમને કીધું હતું કે જ્યારે આપણે માનવાચક શબ્દ હોય, સર કે મેડમ કે એવી રીતે કીધેલું હોય, ત્યારે શું કરવાનું છે? તો શોપકીપર ગ્રીટેડ, બરાબર યાદ રાખજો, ગ્રીટેડ. કોને ગ્રીટ કરે છે? સરલા દેવીને. તો શોપકીપર ગ્રીટેડ સરલા દેવી. પછી મેડમ લખવાની જરૂર નથી, ગ્રીટિંગમાં આવી ગયું એ, એટલે કે ગ્રીટ કર્યું એમાં જે આવી જાય છે, એટલે મેડમ લખવાનું નથી, બરાબર યાદ રાખજો. શોપકીપર ગ્રીટેડ સરલા દેવી. પછી અહીંયા આ મેડમ કહેવાય ગયું, પછી હજુ આગળની વાત કરે છે, તો અહીંયા આપણે લખવાનું છે વચ્ચે એન્ડ. જો પેરેગ્રાફમાં થોડો ફરક હોય છે એટલે એ જ સમજવાનું છે બરાબર. પહેલા વાક્ય બનાવતા આવડી જાય ને પછી પેરેગ્રાફ આવડશે. તો શોપકીપર ગ્રીટેડ, શું કામે ગ્રીટેડ કર્યું? મેડમ કીધું એટલે કોને ગ્રીટ કર્યું? તો કે સરલા દેવીને. એન્ડ, એન્ડ હવે શું કહે છે કે આઈ થિંક ધીસ સાડી વિલ શૂટ યુ વેલ. આઈ થિંક એટલે હું વિચારું છું, મતલબ કે સજેશન, કે આ સાડી તમારા ઉપર બંધ બેસતી, એટલે અહીંયા સજેસ્ટેડ, બરાબર યાદ રાખજો. સરલા દેવીને ગ્રીટ કર્યું એન્ડ સજેસ્ટેડ, પછી આપણે સંયોજક તરીકે ધેટ. હવે વાક્ય લખવાનું છે આઈ એટલે હી. કેમ? તો કે આઈ પહેલા પુરુષનું સર્વનામ છે, પહેલો પુરુષનું સર્વનામ હોય એ બોલનાર મુજબ બદલે, ને બોલનાર છે એ શોપકીપર છે, એટલે કે દુકાનદાર છે, જેને આપણે જેન્ટ્સ ગણશું, માટે એનું કર્તા તરીકે આવશે હી. તો આઈ નું હી, બરાબર જોજો કર્સર ક્યાં રાખું છું ને એ મહત્વનું છે. તો આઈ ની જગ્યાએ હી, ત્યાં તમારે જોવાનું છે, કર્સર હોય ત્યાં. થિંક નું ભૂતકાળ કરવું પડશે, કારણ કે થોટ આ ભૂતકાળમાં જ હોય એમ માનવાનું છે, થોટ. ધીસ નું આપણે ધેટ કરશું. સારીનું સારી, આ સાચો શબ્દ જ છે, ત્યાં ભૂલ છે, વાંધો નહીં. સારીનું સારી. વિલ નું આપણે વુડ કરશું,
સૂટનું સૂટ એમને યુ યુ બીજા પુરુષનું સર્વનામ છે, બીજા પુરુષનું સર્વનામ સાંભળનાર મુજબ બદલે, સાંભળનાર અહીંયા સરલાદેવી છે એટલે સરલાદેવી મુજબ બદલશે, અને અહીંયા છે એ કર્મ તરીકે છે માટે ત્રીજા પુરુષમાં સ્ત્રીલિંગમાં કર્મ તરીકે શું આવે તો કે હર, એટલે સૂટ યુની જગ્યાએ સૂટ હર વેલ. તો આ પહેલા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થયું. જો સમજવામાં પ્રોબ્લેમ આવે તો પણ કહેજો. બીજું કે જે મેં પ્રેક્ટિસ માટેના વાક્યો આપ્યા છે એના જવાબ મૂકી દીધા પછી પણ જો તમને કંઈ એવું લાગે કે આમાં સમજાતું નથી તો પણ મને કહેજો, હું એનો અલગથી સમજાવીને વિડીયો બનાવી આપીશ. હવે આપણે સરલા દેવીની વાત કરીએ તો સરલા દેવી એને કહે છે કે યસ આઈ શેલ બાય ઇટ, હાઉ મચ ઇટ ઇઝ ઇટ. તો હવે સરલા દેવી પોઝિટિવલી રિપ્લાઇડ, જ્યારે કોઈએ કંઈક પ્રશ્ન પૂછ્યો હોય અથવા તો કંઈક કીધું હોય અને જવાબ આપવાનો હોય, રિપ્લાઇડ એટલે જવાબ આપ્યો, પણ પોઝિટિવલી શા માટે? જો અહીંયા યસ લખેલું છે માટે પોઝિટિવલી, જો નો લખેલું હોય તો નેગેટિવલી આપણે લખવાનું રહેશે, કારણ કે પછી આવા શબ્દોને લખવાના ન હોય. આ ખાસ યાદ રાખજો, યસ કે નો કેવા. તો યસ છે માટે સરલા દેવી પોઝિટિવલી રિપ્લાઇડ, બરાબર યાદ રાખજો. યસ છે એટલે હવે યસ કાઢી નાખ્યું અને આગળ હજી વાક્ય છે એટલે ધેટ, કે સરલા દેવી પોઝિટિવલી રિપ્લાઇડ ધેટ. શું જવાબ આપ્યો હવે પોઝિટિવલી કહીને, એટલે કે હા પાડીને શું કીધું તો ધેટ, પછી આઈ એટલે સરલા દેવી સ્ત્રી છે માટે શી, શેલનું શુડ, બાયનું બાય એમનેમ રહેશે, ઈટનું ઈટ પણ એમનેમ રહેશે. એન્ડ હવે અહીંયા ખાસ યાદ રાખજો કે જ્યારે એક વાક્ય પૂરું થાય અને બીજું વાક્ય શરૂ થાય તો ડાયરેક્ટ નથી લખવાનું, એન્ડ કરીને પાછું લખવાનું છે. તો અહીંયા એન્ડ, પણ એ વાક્ય, આ વાક્ય જે હતું એ વિધાન વાક્ય હતું, હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે એન્ડ લખીને કહેવાનું છે કે આસ્કડ, એન્ડ આસ્કડ, એટલે કે પેલા હું ખરીદીશ તો કીધું અને હજી પૂછ્યું છે માટે એન્ડ આસ્કડ. ખાસ યાદ રાખજો, બે વાક્ય એકને એકમાં છે. જુઓ આમાં આ એક જ બોલે છે એમાં જ, બદલે ત્યારે અલગ વાત છે. શોપકીપર આવી ગયું હોય તો તમારે એન્ડ લખવાની જરૂર ન હોય, પણ સરલા દેવી પેલા યસ કીધું એટલે પોઝિટિવલી રિપ્લાઇડ, પછી આગળ કીધું કે આઈ શેલ બાય ઇટ એટલે શી શુડ બાય ઇટ. હજુ કંઈક પૂછે છે માટે આપણે લખશું એન્ડ, અને પૂછે છે માટે આસ્કડ, એન્ડ આસ્કડ. પછી આપણે શું કીધું હતું, WH વાળો શબ્દ હોય કે હાવ હોય તો સંયોજક તરીકે એ જ રાખવાનું, માટે હાવનું હાવ, પછી મચનું મચ, પછી ઇઝ ઇટની જગ્યાએ આપણે પેલા કરતા લેવો પડે એટલે ઇટ પેલા લીધું અને ઇઝનું ભૂતકાળ થઈ જાય વોઝ. તો એન્ડ આસ્કડ હાઉ મચ ઇટ વોઝ. જો તમને વાક્ય આવડતા હશે ને તો પેરેગ્રાફમાં જાજો કોઈ ફરક નહીં પડે. આ યાદ રાખજો, થોડો ઘણો ફરક હોય જે આપણે આપણી રીતે સમજીને લખવાનો છે. તો હવે હાઉ મચ એમનેમ જ રાખવાનું છે, હાઉ મચ ભેગું જ છે એટલે હાઉ મચ એમનેમ જ રાખશું આપણે. પછી કરતા ઇટ છે એટલે એ પેલા લેવો પડે. આપણે કીધું હતું કે પ્રશ્નાર્થ વાક્ય ને વિધાન વાક્ય બનાવવું પડે એટલે પેલા કરતા લખાય, પછી ઇઝ આવે પણ ઇઝનું ભૂતકાળ થઈ જાય વોઝ. હવે મહત્વની વાત કે શોપકીપર ઓનલી ₹1500. હવે તમે આમનામ નહીં લખી શકો આમાં, કારણ કે આમાં આખું લખવું પડશે. શા માટે એ પણ સમજી લ્યો. તો શોપકીપર રિપ્લાઇડ, જ્યારે પણ પ્રશ્ન પૂછ્યો હોય જવાબ આપે એટલે રિપ્લાઇડ તો લખવાનું જ છે. તો શોપકીપર રિપ્લાઇડ ધેટ, શોપકીપરે જવાબ આપ્યો કે. અહીંયા તમે એમ પણ લખી શકો શોપકીપર રિપ્લાઇડ હર, હર એટલે સરલા દેવી. અહીંયા આપણે નથી લખ્યું પણ હર લખી શકાય, ન લખો તો પણ ચાલશે કારણ કે આપણે ખબર છે એટલે, પણ ત્યાં તમે લખી શકો શોપકીપર રિપ્લાઇડ સરલા દેવી અથવા શોપકીપર રિપ્લાઇડ હર, ગમે તે અહીંયા ચાલશે. એટલે યાદ રાખજો, અહીંયા લખ્યું નથી તો ન લખો તો ચાલે જ છે, પણ લખો તો પણ ચાલશે. અહીંયા તમે હર કે કોને જવાબ આપ્યો તો શોપકીપરે તેણીને જવાબ આપ્યો, તો આમ લખી શકો છો. અને ન લખો તો પણ ચાલે છે. તો શોપકીપર રિપ્લાઇડ શું જવાબ આપ્યો ધેટ ઇટ વોઝ ઓનલી ₹1500. હવે તમને થાય કે ઇટ વોઝ ક્યાંથી આવ્યું, અહીંયા તો ઓનલી 1500 જ હતું, તો ઈ અહીંથી આવ્યું. ઇટ ઇઝ હાઉ મચ ઇટ ઇઝ, મતલબ એટલે ઇઝ ઇટ મતલબ કે તે કેટલાની છે. તે એટલે કોણ તો કે સાડી. તો અહીંયા આપણે લેવાનું છે ઇટ ઇઝ
ઓનલી ₹1500 એટલે ઈટનું ઈટ ઇઝની જગ્યાએ આપણે લખવું પડશે વોઝ, કારણ કે ભૂતકાળ છે. તો ઇટ વોઝ ઓનલી ₹1500. ધ્યાન રાખજો, કારણ કે આવા વાક્યો ઘડીકમાં કોઈ કરાવશે નહીં. તમે જોઈ લેજો ગમે ત્યાં, આટલા આવી રીતે નહીં કરાવે. જે સિમ્પલ હશે, સાદા હશે એ જ કરાવશે. એટલે જો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો આવા પેરેગ્રાફનો જ કરવો પડશે, કારણ કે બોર્ડમાં આવા જ પેરેગ્રાફ પૂછાય છે. તો તમે પેપર પણ આગળ જોઈ લેજો. પેપર સોલ્વ કરાવાશે તો એ પણ હું પછી કરાવીશ, પણ તમે પણ તમારી પાસે હોય અથવા તમે નેટમાં પણ સર્ચ કરી શકો છો. તો ઇટ વોઝ ઓનલી ₹1500, કારણ કે વાક્ય આપણે પૂરું કરવું પડે. હવે સરલા દેવી કે ઓહ, હવે આપણે શું કીધું હતું કાલનો જે વિડીયો હતો એટલે કે આગળનો, તો ઓહ વાળો શબ્દ આવ્યો, આશ્ચર્ય ચિહ્ન છે, એનો મતલબ કે આ ઉદ્ગારવાચક વાક્ય થઈ ગયું. તો સરલા દેવી એક્સક્લેમ્ડ વિથ કરવું જ પડશે આપણે, ઓહ આવ્યું એટલે. તો સરલા દેવી એક્સક્લેમ્ડ વિથ, હવે એને કીધું ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો અહીંયા સરપ્રાઈઝ, આશ્ચર્ય થયું, ઓહો આ સાડી આટલાની. તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ, પછી આપણે ખબર સંયોજક તરીકે ધેટ. ઓહ તો કાઢી નાખવાની વાત થઈ હતી, એ આપણે નિયમમાં છે જ. ઈટનું ઈટ, ઇઝનું જગ્યાએ આપણે વોઝ, વેરીનું વેરી, કોસ્ટલી. હજુ વાક્ય એનું એટલે કે પ્રશ્ન છે, માટે આપણે લખશું એન્ડ. વાક્ય પૂરું થઈ જાય પછી નવું વાક્ય એમાં આવતું હોય તો એન્ડ મૂકવાનું જ છે. હજુ કહું છું, ધ્યાન રાખજો. એન્ડ પછી પ્રશ્ન પૂછ્યો છે, માટે આસ્કડ. હવે પ્રશ્ન વિલથી ચાલુ થયેલો છે એટલે આપણે સંયોજક તરીકે ઇફ મૂકવાનું. HW વાળો શબ્દથી થયું હોય તો આપણે એ જ શબ્દ મૂકીએ છીએ, પણ વિલ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે અને પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય તો સંયોજક તરીકે ઇફ મૂકવું જરૂરી છે. એટલે ઇફ મુકાઈ જાય પછી આપણે કીધું હતું કે પેલા કર્તા ગોતો. તો કર્તા તો યુ છે. યુ કોનું છે? તો કે બીજા પુરુષનું સર્વનામ. બીજા પુરુષનું સર્વનામ કોના મુજબ બદલે? તો કે સાંભળનાર. તો સરલા દેવી એ બોલે છે તો સાંભળે છે કોણ? તો કે શોપકીપર એટલે કે દુકાનદાર. તો દુકાનદાર પુરુષ છે માટે કર્તા તરીકે આપણે મૂકશું હી. વિલનું વુડ, ગીવનું ગીવ, મી એટલે કોણ? તો કે સરલા દેવી. અને મી કર્મ છે તો સરલા દેવી સ્ત્રી છે, તો ત્રીજા પુરુષમાં સ્ત્રી માટે કર્મ તરીકે શું હોય? તો કે હર, એટલે મીની જગ્યાએ હર. સમ ડિસ્કાઉન્ટ. તો આ રીતે આપણે આખા પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફમાં ઘણી બધી ડિટેલ મેં આપી દીધી છે કે એમાં લગભગ બધી વસ્તુ આવી જતી હોય. પછી છેલ્લા પેરેગ્રાફ આવશે આગળ, હજુ એના પછી અઘરા છે એ આજે નથી, પછી આગળ આવશે, પણ ઘણી બધી ડિટેલ તમે જુઓ, બધું મોટે ભાગે આવી ગયું છે આમાં. હવે બીજો પેરેગ્રાફ છે, એની અંદર પેરેગ્રાફ મોટો જ છે અને એની અંદર પણ બધી વસ્તુ સમાવી લીધેલી છે. બીજું કે કદાચ જો તમને આમાં અક્ષર નાના દેખાતા હોય એવું લાગતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, જેથી હું એને થોડું જુદી રીતે લખીને મોટું કરી શકું, કારણ કે આ PDF છે એટલે હવે આમ જ રહેશે. તો તમે આગળ મને કહેજો તો એ પ્રમાણે જો અને વાંધો ન આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણને. હવે અંકલ વિશ્વા, ગુડ મોર્નિંગ, મતલબ કે અહીંયા બે વ્યક્તિ છે, એક અંકલ એટલે કાકા છે ને એક વિશ્વા છે. ગુડ મોર્નિંગ એટલે અહીં વિશ કરેલું છે. કોંગ્રેચ્યુલેશન એટલે એ પણ અહીંયા વિશનું જ છે બીજું સ્વરૂપ. ઓન યોર વિનિંગ અ પ્રાઇઝ ઇન ધ ડિબેટ કોમ્પિટિશન, જે ડિબેટ હોય જેને આપણે વાદ વિવાદ ટાઈપનું કહી શકીએ એવું આ કોમ્પિટિશન કે હરીફાઈ છે, ડિબેટ કરવાની હોય. તો એના વિનિંગ પ્રાઇઝ એટલે ઇનામ જીતવા માટે તને કોંગ્રેચ્યુલેશન. વિશ્વા ગુડ મોર્નિંગ, કારણ કે ગુડ મોર્નિંગ કીધું તો એને પણ વિશ કરવું પડે ને, અને થેન્ક યુ કીધું તો એ પણ વિશ જ છે એક પ્રકાર. થેન્ક યુ અંકલ. આઈ સ્પોક વેલ બટ આઈ વોઝ નોટ શ્યોર ધેટ આઈ વુડ વિન ધ પ્રાઇઝ. એ કે હું બોલી બરાબર હતી એમ, જે ડિબેટ હોય અથવા વક્તૃત્વ સ્પર્ધા પણ કહેવાય એને, બોલી હતી બરાબર પણ મને લાગતું નહોતું કે હું પ્રાઇઝ જીતીશ. અંકલ આઈ હેવ હર્ડ, મેં સાંભળ્યું કે ધેટ એટલે કે યુ આર નાવ ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન એટ ધ નેશનલ લેવલ. મેં એવું સાંભળ્યું છે કે તું હવે નેશનલ લેવલની જે કોમ્પિટિશન છે એમાં ભાગ લેવા જઈ રહી છો. વિશ્વા યસ આઈ એમ, હા હું જાઉં છું એમ. જો અહીંયા પણ આ વાક્ય ટૂંકું છે પણ આપણે એને આખું પૂરું કરવું પડશે, એ હું આગળ કહીશ તમને. આઈ વિલ ટ્રાય માય લક, હું મારા નસીબને અજમાવીશ, અહીંયા એ અર્થમાં છે. અંકલ ગુડ લક,
એન્ડ ગુડ બાય. અહીંયા વાક્ય 5 છે પણ મોટે ભાગે 4 વાક્ય વાળું પૂછાય છે. તો હવે આપણે પહેલા વાક્યની વાત કરીએ તો અંકલ શું કહે છે? વિશ્વા ગુડ મોર્નિંગ અને કોંગ્રેચ્યુલેશન ઓન યોર વિનિંગ અ પ્રાઇઝ ઇન ધ ડિબેટ કોમ્પિટિશન. તો જો અંકલ વિશ્ડ, વિશ શા માટે આવ્યું? ગુડ મોર્નિંગ કીધું એટલે. તો અંકલ વિશ્ડ વિશ્વા ગુડ મોર્નિંગ. આપણે જ્યારે શુભેચ્છા દર્શાવતા વાક્યની વાત કરી હતી, ગુડ મોર્નિંગ વાળું પહેલું જ વાક્ય જોયું હતું, તો એ આ જ પ્રકારનું હતું. તો અંકલ વિશ્ડ વિશ્વા ગુડ મોર્નિંગ. અને હજુ આગળ ચાલુ છે એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન. તો ઓન યોર. તો યોર એટલે બીજા પુરુષનું સર્વનામ. બીજા પુરુષનું સર્વનામ કોના મુજબ બદલે? તો કે સાંભળનાર કોણ છે? તો કે વિશ્વા સ્ત્રી છે. વિશ્વા સ્ત્રી છે માટે એનું જે સંબંધક છે એ હર આવશે. સંબંધક સર્વનામ શું આવે? તો કે હર. વિનિંગનું વિનિંગ અ પ્રાઇઝ ઇન ધ ડિબેટ કોમ્પિટિશન એ એમનેમ જ રહેશે. સર્વનામ ચેન્જ કરવાના છે ને બાકી આ વિશ્વા. તો વિશ્વા પણ ગુડ મોર્નિંગ કહે છે એટલે આપણે ફરીથી લખવું પડશે કે વિશ્વા ઓલ્સો વિશ ધ ગુડ મોર્નિંગ. કારણ કે પેલા અંકલે કીધું પછી વિશ્વાએ કીધું. તમે ઓલ્સો કદાચ ભૂલી જાવ પરીક્ષામાં તો ચાલે કે વિશ્વા વિશ ધ ગુડ મોર્નિંગ, પણ ઓલ્સો લખો તો વધારે સારું પડે. તો વિશ્વા ઓલ્સો વિશ ધ ગુડ મોર્નિંગ એન્ડ થેન્કડ હિમ. થેન્ક યુ કીધું એટલા માટે આપણે આગળ વાત થઈ હતી, વાક્ય આવ્યું જ્યારે શુભેચ્છા દર્શાવતા તેમાં કે થેન્ક યુ. તો થેન્કડ હિમ. હિમ એટલે કોને? તો કે કાકાને. તો એન્ડ થેન્કડ હિમ. અને હજુ એક વાક્ય છે એટલે એન્ડ પાછું લખવું પડશે અને એડેડ ધેટ. કારણ કે જો પ્રશ્ન પૂછ્યો હોય ને તો તમે એન્ડ આસ્કડ લખો, પણ હકાર વાક્ય જ હોય કે વિધાન વાક્ય જ હોય તો તમારે એન્ડ એડેડ લખવું પડશે. બરાબર યાદ રાખજો. પહેલા એને વિશ કર્યું એ આવી ગયું, પછી થેન્કડ હિમ એ આવી ગયું, અને હજુ બોલવાનું ચાલુ છે એટલા માટે એન્ડ લખવાનું અને વધારે એડેડ એટલે હજુ બોલે છે એમ. તો એન્ડ એડેડ, અને એડેડ પછી આપણે સંયોજક તરીકે મૂકવાનું છે ધેટ. મોટે ભાગે એડેડ પછી ધેટ જ આવશે. આસ્કડ હોય તો તમારે ઇફ કે એ આવશે કે જે WH વાળો શબ્દ હોય, પણ એડેડ લખ્યું અને વિધાન વાક્ય હોય અહીંયા તો એડેડ પછી હંમેશા ધેટ આવે. તો હવે ત્યાંથી લખવાનું છે એડેડ ધેટ. પછી આઈ એટલે કોણ? તો કે વિશ્વા એટલે કે સી. સ્પોક, સ્પીકનું ભૂતકાળ સ્પોક છે એટલે એનો મતલબ કે આ ભૂતકાળનું વાક્ય છે. એટલે હવે આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે એટલે સી હેડ, હેડ મૂકવું જ પડે. અને સ્પોકનું ભૂતકૃદંત સ્પોકન, વેલનું વેલ, બટનું બટ, આઈ એટલે વળી પાછી વિશ્વા એટલે કે સ્ત્રી એટલે કે સી કર્તા તરીકે, વોઝનું વોઝ જ રહેશે, નોટનું નોટ, શ્યોરનું શ્યોર, ધેટનું ધેટ એમનેમ જ છે. આઈ એટલે વળી પાછું સી, વુડનું વુડ, વિનનું વિન, ધ પ્રાઇઝનું પ્રાઇઝ, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. તો આ ધ્યાન રાખજો. હવે અંકલ શું કહે છે એ જુઓ કે આઈ હેવ હર્ડ ધેટ યુ આર નાવ ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન એટ ધ નેશનલ લેવલ. તો અહીંયા જોઈએ કે અંકલ ટોલ્ડ હર. અહીંયા તમે ખાલી ટોલ્ડ લખો તો હાલે, મેં આગળ કીધું હતું, અને હર લખો તો પણ હાલે. કારણ કે વિશ્વાસ, જો અહીંયા કોઈ પુરુષ હોત, કાકા બીજા કોઈ છોકરાને કહેતા હોત વિશ્વાની જગ્યાએ, તો વિશાલ હોત માનો કે, તો હિમ લખવાનું. છોકરો હોય તો હિમ, કે પુરુષ હોય તો હિમ, સ્ત્રી હોય તો હર. નામ લખવું હોય તો લખી શકાય, પણ બીજી વખત નામ નથી લખાતું. એક વખત અહીંયા અંકલ આવી ગયા, એક વખત વિશ્વા આવી ગઈ, તો હવે અહીંયા હર લખાય. એટલે અંકલ ટોલ્ડ હર. હવે વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ આવશે. આઈ એટલે અહીંયા કોણ? તો કે આઈ એટલે કાકા, કાકા એટલે પુરુષ, પુરુષ એટલે હી. હેવનું ભૂતકાળ હેડ, હર્ડનું ભૂતકૃદંત હર્ડ જ થાય એટલે આઈ હેવની જગ્યાએ હેડ, હર્ડનું હર્ડ, ધેટનું ધેટ. યુ એટલે કોણ? તો કે વિશ્વા. વિશ્વા કોણ છે? તો કે સ્ત્રી. સ્ત્રીનું કર્તા માટે શું આવે? તો કે સી. આરનું આપણે ખબર છે ભૂતકાળ કરવું પડે વેર થાય, પણ અહીંયા કર્તા એક વચન છે માટે વોઝ આવે, તો સી વોઝ. નાવનું શું લખવાનું હતું? ધેન. ગોઈંગનું ગોઈંગ એમનેમ, ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન એટ ધ નેશનલ લેવલ, એમાં કોઈ બીજું આવતું નથી એટલે એમનેમ. હવે વિશ્વા કહે છે કે યસ આઈ એમ, આઈ વિલ ટ્રાય માય લક.
તો પેલા યસ માટે આપણે લખવાનું પોઝિટિવલી રિપ્લાઇડ. તો વિશ્વા પોઝિટિવલી રિપ્લાઇડ એટલે કે હકારમાં હા પાડી, મતલબ હકારમાં જવાબ આપ્યો. તો પોઝિટિવલી રિપ્લાઇડ ધેટ શી વોઝ. આઈ એમ નું આપણે કરવાનું છે શી વોઝ, કારણ કે આઈ નું થાય શી અને એમ નું થાય વોઝ, કારણ કે ભૂતકાળ કરવાનું છે એટલે. તો શી વોઝ. હજી આગળ વાક્ય કે છે એ આપણે પૂરું જ કરવાનું રહેશે. તો એન્ડ ટોલ્ડ ધેટ. અહીંયા એડેડ ધેટ લખવું હોય તો પણ લખી શકો અને ટોલ્ડ લખવું હોય તો પણ લખી શકે, કે એન્ડ એડેડ ધેટ તો પણ ચાલશે અને ટોલ્ડ લખશો તો પણ ચાલશે. ધેટ આઈ એટલે કોણ? તો કે શી, કારણ કે વિશ્વા પોતાની વાત કરે છે. વિલ નું વુડ થાય, ટ્રાય નું ટ્રાય એમને એમ. માય છે તો માય વિશ્વા પોતાની વાત કરે છે એટલે સ્ત્રી છે, તો માય સંબંધક છે તો સ્ત્રી માટે સંબંધક તરીકે શું આવે? તો કે હર, અને લકનું લક. હવે અંકલ કે છે ગુડ લક એન્ડ ગુડ બાય. બે વસ્તુ કે છે, ગુડ લક કે છે અને ગુડ બાય. તો અંકલ વિશ ધ, ગુડ આવ્યું એટલે વિશ કરે જ છે. અંકલ વિશ ધ ગુડ લક એન્ડ ગુડ બાય ટુ હર. મેં તમને આગળ પણ કીધું હતું કે જો અહીંયા લખો છેલ્લે તો ટુ હર, પણ આની જગ્યાએ તમે આમ પણ લખી શકો કે અંકલ વિશ ધ હર, તો ટુ લખવાની જરૂર નથી, હર અહીંયા લખો. તો અંકલ વિશ ધ હર ગુડ લક એન્ડ ગુડ બાય. અને આમ લખવું હોય, હર છેલ્લે લખવું હોય, શબ્દો વચ્ચે લખવા હોય તો ટુ લખવું પડશે. બેમાંથી કોઈ પણ એક રીતે તમે લખી શકશો. ત્રીજો પેરેગ્રાફ છે મિથ. ગુડ મોર્નિંગ, હાવ આર યુ? અનિતા નોટ વેરી ફાઇન. બરાબર ઠીક નથી. મિથ વોટ હેપન્ડ? શું થયું? કેન આઈ હેલ્પ યુ? જો બે પ્રશ્ન પૂછ્યા છે ત્યારે શું કરવું? એકને એકમાં બે પ્રશ્ન હોય ત્યારે હું તારી શું મદદ કરી શકું? અનિતા આઈ હેવ ગોટ જીઓમેટ્રી ટેસ્ટ ટુમોરો. જીઓમેટ્રી એટલે કે ભૂગોળ, ભૂગોળની ટેસ્ટ છે આવતીકાલે. એન્ડ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિયરમ. થિયરમ એટલે કે જે કોઈ સિદ્ધાંત હોય, થિયરી હોય, જેને કહેવાય ને એને થિયરમ કહેવાય, પ્રમેય પણ કહેવાય. તો એ મને સમજાતું નથી. જો આમાં 4 વાક્યો છે, ટૂંકા છે, નાના છે, સહેલા છે, આવા પણ પૂછાય છે. તો હવે મિથ ગુડ મોર્નિંગ કીધું એટલે વિશ ધ આવશે. કોને વિશ કર્યું? તો કે અનિતાને, એટલે અનિતા લખવાનું. તો મિથ વિશ ધ અનિતા. શું વિશ કર્યું? તો કે ગુડ મોર્નિંગ. અને પછી પ્રશ્ન પૂછ્યો માટે લખવાનું એન્ડ આસ્કડ. શું આસ્કડ એટલે કે શું પૂછ્યું? તો કે હાવ આર યુ. હાવ આવ્યું એટલે હાવનું હાવ જ રાખવાનું. કરતા પેલા ગોતો તો કે યુ. યુ એટલે કોણ? તો કે યુ એટલે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે સાંભળનાર. સાંભળનાર એટલે અનિતા. અનિતા એટલે સ્ત્રી, અને સ્ત્રી માટે કર્તા તરીકે વપરાય શી. અને આર નું ભૂતકાળ આપણે કરવું પડે વેર, અને અહીંયા એક વચન છે એટલે વોઝ. આ ભૂલવાનું નથી. હું જેમ અહીંયા બોલું છું ને એ જ વસ્તુ તમારે મનમાં બોલશો ને, કે યુ એટલે બીજા પુરુષનું સર્વનામ. બીજા પુરુષનું સર્વનામ કોના મુજબ બદલે? તો કે સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર કોણ છે? તો કે અનિતા. અનિતા સ્ત્રી છે, અને સ્ત્રી માટે કર્તા તરીકે ત્રીજા પુરુષમાં શું આવે? આમ બોલશો એટલે તમને આવડી જશે. કારણ કે આ તો તમારે કરવું જ પડશે. જેટલું તમે મનમાં મનન કરશો એટલું તમને વધારે આવડશે. હું અત્યારે એમ જ બોલું છું કે મારા મનમાં બોલતો હોય એ રીતે, પણ તો તમારે કારણ કે તમે બહુ જોરથી તો બોલી નહીં શકો. હું બોલું તો ચાલે, એમાંય થોડોક પ્રોબ્લેમ તો છે જ, કારણ કે બહારના જુએ તો લાગે કે એકલો એકલો બોલે છે, કારણ કે એક કમ્પ્યુટર સામે હોય અને હું હોઉં તો કોઈને એવું જ લાગે કે આ તો એકલા એકલા બોલે છે, પણ ખરેખર હું એકલો નથી. મારી સામે તમે ઘણા બધા લોકો છો જ. તો તમે પણ જ્યારે લખતા હોય ને પરીક્ષામાં, તો આમેય બોર્ડની એક્ઝામમાં તમે જોરથી તો બોલી ન શકો. ઘણા બધા લોકોને વાંચવાની ને લખવાની ને એવી ટેવ હોય બોલતી વખતે, તો એ કાઢી નાખજો, કારણ કે તમે ત્યાં બોલી નહીં શકો. તો મનમાં તમારા બોલવાનું છે. તો આ પહેલા વાક્યનું થઈ ગયું. હવે અનિતા શું કહે છે કે નોટ વેરી ફાઇન. તો અનિતા રિપ્લાઇડ. અનિતાએ જવાબ આપ્યો. અનિતા રિપ્લાઇડ મિથ. હવે જો અહીંયા તમારે મિથ ન લખવું હોય તો હિમ લખી શકો છો. નામ ન લખવું હોય તો હિમ, કે અનિતા રિપ્લાઇડ હિમ, પછી ધેટ. હવે એને ખાલી કીધું નોટ વેરી ફાઇન. આપણે આખું વાક્ય અહીંયા પણ પૂરું કરવું પડશે કે શી વોઝ નોટ વેરી ફાઇન. કોણ બરાબર નથી? તો કે તેણી. એટલે અહીંયા શી, આનું જે કર્યું ને, આ વાક્ય જે કર્યું હોય ને ત્યાંથી ને, કે હાઉ શી વોઝ. તો શી વોઝ નોટ વેરી ફાઇન.
અહીંથી પૂરું કરવાનું છે, ધ્યાન રાખજો કે તેણી બરાબર નથી તો શી વોઝ આગળ લગાડવું પડશે. જો પુરુષ હોત તો હી વોઝ આવત, અહીંયા સ્ત્રી છે અનિતા એટલે શી વોઝ લખ્યું છે. આ વાક્ય પૂરું કરતા શીખવું પડશે. મિત આગળ કહે છે કે વોટ હેપન્ડ અને કેન આઈ હેલ્પ યુ, તો મિત આસ્ક્ડ અનિતા અથવા હર, જો મેં અહીંયા બે લખ્યું જ છે પણ મોટે ભાગે અનિતા કરતા તમે હર લખશો તો વધારે સારું પડશે. આ તો સમજાવવા માટે મેં આવી રીતે લખેલું છે. તમે લખવું હોય તો અનિતા લખો, પણ એકવાર અનિતા આપણે આગળ લખી નાખ્યું છે એટલે બીજી વાર અનિતા ન લખો, એની જગ્યાએ હર લખો તો વધારે સારું પડશે. તો મિત આસ્ક્ડ હર. પછી પ્રશ્ન વોટથી પૂછાયેલો છે માટે વોટનું વોટ. પછી હેપન્ડ, હવે અહીંયા તો ખાલી આટલું જ આપ્યું છે તો આપણે આ ભૂતકાળ છે તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડશે એટલે વોટનું વોટ, હેડ હેપન્ડ, કારણ કે ભૂતકાળ છે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું હોય તો હેડ મૂકવું પડે અને હેપન્ડનું ભૂતકૃદંત હેપન્ડ જ થાય એટલે એ પૂરું થઈ ગયું. હજુ પ્રશ્ન પૂછે છે એટલે આપણે ફરીથી અહીંયા લખવું પડશે. જુઓ કે એન્ડ અગેન આસ્ક્ડ, અહીંયા તો આસ્ક્ડ હતું જ પણ એન્ડ અગેન આસ્ક્ડ એટલે કે ફરીથી પૂછ્યું, એકવાર પૂછ્યું પાછું પૂછ્યું માટે એન્ડ અગેન આસ્ક્ડ. જો વિધાન વાક્ય હોત તો આપણે એન્ડ એડેડ લખત, ખાલી પ્રશ્નાર્થ એક જ પૂછ્યું હોય તો આપણે આસ્ક્ડ લખીએ, પણ બે વખત પૂછેલું છે, પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે એટલે એન્ડ અગેન આસ્ક્ડ. હવે તમારે સંયોજક મૂકવાનું છે, એના માટે જોવાનું આ કે આ સહાયકારક ક્રિયાપદ છે કે WH શબ્દ છે, તો કે સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ હોય તો સંયોજક તરીકે શું આવે તો કે ઇફ, તો ઇફ લખાઈ ગયું. પછી કર્તા ગોતો, કર્તા એટલે આઈ એટલે કોણ તો કે મિત, મિત એટલે ત્રીજો પુરુષ, ત્રીજો પુરુષમાં પાછો પુલિંગ છે તો પુલિંગમાં ત્રીજા પુરુષમાં એક વચનમાં કર્તા શું હોય તો કે હી. પછી કેનનું કરશું કુડ, હેલ્પનું હેલ્પ અને યુ બીજા પુરુષનું સર્વનામ. બીજા પુરુષનું સર્વનામ સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર કોણ છે તો કે અનિતા, અનિતા કોણ છે તો કે સ્ત્રી, અને સ્ત્રી માટે કર્મ માટે કયું હોય ત્રીજા પુરુષ એક વચનમાં તો કે હર, તો હી કુડ હેલ્પ હર. પછી અનિતા કહે છે આઈ હેવ ગોટ જીઓમેટ્રી ટેસ્ટ ટુમોરો એન્ડ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિયરમ. તો હવે અનિતા રિપ્લાઇડ હિમ ધેટ, અહીંયા હિમ ન લખો ને ખાલી રિપ્લાઇડ લખો તો પણ ચાલે, આ લખશો તો વધારે સારું છે. તો અનિતા રિપ્લાઇડ હિમ, અનિતાએ શું જવાબ આપ્યો તો ધેટ. કરતા સંયોજક તરીકે આપણે ધેટ મૂકવાનું. પછી હવે કર્તા કોણ છે તો આઈ એટલે અનિતા, અનિતા એટલે શી. હેવનું ભૂતકાળ હેડ, ગોટનું ભૂતકૃદંત ગોટ જ થાય કારણ કે હેડ પછી ભૂતકૃદંત હોય એટલે ગોટનું ગોટ જ થાય. કોઈ ગોટન લખે છે પણ ગોટનું ગોટ રાખશો તો ચાલશે. પછી જીઓમેટ્રીનું જીઓમેટ્રી, ટેસ્ટનું ટેસ્ટ, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, ટુમોરોનું નેક્સ્ટ ડે, એન્ડનું એન્ડ. અહીંયા તમારે એન્ડ છે એટલે તમારે એડેડ કે એવું કંઈ કરવાની જરૂર નથી, આ તો સળંગ જ વાક્ય છે. વાક્ય ફૂલ સ્ટોપ પછી બીજું વાક્ય આવતું હોય ને આવી રીતે તો જ તમારે એડેડ કેવું કરવું પડે. અહીંયા એન્ડનું એન્ડ જ. આઈ એટલે અનિતા, અનિતા એટલે શી, કેનનું કુડ, નોટનું નોટ, અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટેન્ડ, ધીસનું ધેટ અને થિયરમનું થિયરમ. તો આ રીતે કરવાનું છે. હવે આપણે એક છેલ્લો પેરેગ્રાફ આજનો જોઈ લઈએ. હજી આગળ 3-4 પેરેગ્રાફ બીજા છે અને પ્રેક્ટિસ માટે પણ હું તમને બીજા આપીશ ને વધારે પ્રેક્ટિસની જરૂર હોય તો કહેજો તો વધારે, પણ એ તમારે કાલને કાલ એટલે કે આ વિડીયો મતલબ કે આજને આજ તમારે કેવું પડશે. આ વિડીયો આજે મૂકેલો છે તો આજને આજ તમારે મને કેવું પડશે તો હું વધારે આગળના ભાગમાં લખી શકીશ, નહીતર તો પછી નવો વિડીયો બનવા માંડશે. એટલે તો તમે આજને આજ મને કહેજો કે તમારે વધારે પ્રેક્ટિસની જરૂર છે. તો 7 પેરેગ્રાફ મેં કરેલા, 4 આજે આવી ગયા, 3 આવતીકાલના આવશે. જો તમારે વધારે પેરેગ્રાફની જરૂર હોય તો એ પ્રમાણે કહેજો, અથવા તો એક કામ કરીએ, હું તમને વધારે પેરેગ્રાફ આપણે પ્રેક્ટિસ માટે આપી દઈશ અને જો એ તમને નહીં સમજાય એનો જવાબ તો હું આપી જ દઈશ, છતાં ન સમજાય તો પછી વિડીયો બનાવશો ને તોય વધારે જરૂર હોય તો અત્યારે પણ કહી શકશો તમે. અને મિત્રો વિડીયોને શેર કરજો ખાસ અને લાઈક કરજો. ઘણી વખત એવું બને કોમેન્ટ વધી જાય છે લાઈક કરતા, તો લાઈક વધારે કરજો અને કોમેન્ટ પણ કરજો. તો હવે આપણે ચોથો પેરેગ્રાફ, આજનો છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. રવિ ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. ટેક એટલે લેવું, ધીસ એટલે આ, હેવી બેગ ભારે બેગ મારા ઓફિસે લઈ જવાની છે. ટૂંકમાં ભારે બેગ છે
હવે વાક્ય આવે ને એટલે પહેલા મગજમાં ઉતાર લેવાનું છે કે આમાં ટેકથી શરૂ થયું, એનો મતલબ કે આજ્ઞાર્થ વાક્ય છે. કારણ કે અત્યાર સુધી કર્તા પહેલા આવતા, જો આમાં કર્તા નથી. આપણે વાત થઈ હતી આજ્ઞાર્થ વાક્યમાં કર્તા ન હોય, તો આમાં કર્તા નથી. પછી કુલી જે માલ ઉપાડનાર હોય કે સર, જો આ સર છે એ ગ્રીટ કર્યું કહેવાય એને, તો સર ઇટ વિલ કોસ્ટ મોર, એટલે કે એની કિંમત વધુ થશે. રવિ ડોન્ટ વરી, જો આ પણ આજ્ઞાર્થ કહેવાય. ડોન્ટ વરી કારણ કે કરતા બરતા નથી આમાં, તો ડોન્ટ વરી એટલે કે ચિંતા ના કરો. આઈ વિલ પે, અહીંયા 100 રૂપીઝ હતું, મેં 10 લખી નાખ્યું છે. 10 રૂપીઝ ફોર ઇટ, પણ 10 નથી, ત્યાં 100 રૂપીઝ છે. 1 0 લખવાનું રહી ગયું છે, કંઈ વાંધો નહીં, આપણે એને 100 ગણીને ચાલશું. આ 100 રૂપીઝ ફોર ઇટ કે હું તને એના માટે 100 રૂપીઝ ચૂકવીશ, એટલે કે 100 રૂપિયા આપીશ. કુલી થેન્ક યુ સર, હાવ કાઇન્ડ યુ આર, તમે કેટલા માયાળુ છો. તો હવે અહીંયા આશ્ચર્યકારક ચિહ્ન છે એ જોઈ લેજો, ઉદ્ગાર ચિહ્ન છે કે નહીં. વાક્યમાં બધું જોતું રહેવું તો જ તમને વધારે ખબર પડશે, અને થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને બીજી કોઈ જરૂર નહીં પડે. પણ નિયમ વાંચતા રહેવા પડશે, કારણ કે સમય જશે ને એમ તમે પાછા ભૂલી જશો. હું પણ ભૂલી જાઉં, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, તો દરેક માણસ ભૂલતા હોય, તો આપણે થોડું થોડું તાજું કરતું રહેવું જરૂરી છે. મેં એટલે જ આ સાઇટ બનાવવાનો વિચાર આવ્યો, કારણ કે હું પીડીએફ વિદ્યાર્થીઓને મોકલતો હતો, પણ ઘણીવાર છોકરાઓને શું થતું હતું, પીડીએફ છે એ ડિલીટ થઈ જતી હોય. સાઇટ કાયમ માટે રહી, એટલે તમારે એવું લાગે ત્યારે થોડા થોડા દિવસે ત્યાં જઈ આવવાનું અને વાંચી લેવાનું. પ્રશ્ન જવાબ એટલે જ ત્યાં રાખેલા છે, અને હજુ આ જ રીતે હજુ એમાં નિબંધ, અર્થ વિસ્તાર એ પણ ઉમેરવાનો છું. હિન્દીમાં પણ વાર લાગશે, કારણ કે કામ ઘણું બધું છે અને સમય ઓછો પડે છે. આ બધું લખતા થોડી વાર લાગે છે, એટલે ધીમે ધીમે હું મૂકતો જઈશ. પરીક્ષા આવશે ત્યાં સુધીમાં ઘણું બધું મૂકી દઈશું. તો હવે આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. તો રવિ ટોલ્ડ, કારણ કે રવિ અહીંયા કહે છે કોને, તો કે કુલીને, તો રવિ ટોલ્ડ કુલી. મેં કીધું એમ આજ્ઞાર્થ વાક્ય છે ને, આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ આવે, માટે ટુ, પછી ટેકનું ટેક, ધીસનું ધેટ, હેવી બેગ ટુ, એ તો એમને રહેશે હેવી બેગ ટુ. પણ માય એટલે પહેલા પુરુષનું સર્વનામ. પહેલો પુરુષનું સર્વનામ બોલનાર મુજબ હોય. બોલનાર રવિ છે, રવિ ત્રીજો પુરુષ એક વચન પુલ્લિંગ છે, તો એનું કર્મ સંબંધક, માય એટલે સંબંધ દર્શાવે છે, તો સંબંધક શું થાય, તો કે હિઝ, અને ઓફિસનું ઓફિસ. કુલી સર કે છે એટલે એને મતલબ ગ્રીટ કર્યું એને, તો કુલી ગ્રીટેડ રવિ. કુલી ગ્રીટેડ રવિ, પછી સર લખવાની જરૂર નથી. તો કુલી ગ્રીટેડ રવિ એન્ડ, હજી આગળ કે છે તો અહીંયા તમે ટોલ્ડ ધેટ અથવા એડેડ ધેટ, તો જોકે એડેડ ધેટ એટલા માટે ન કહેવાય કે વાક્ય નહોતું બીજું એટલે, તો ટોલ્ડ ધેટ બે વાક્ય હોય ત્યારે એડેડ ધેટ બીજા વાક્યમાં તમે લખી શકો છો. તો ટોલ્ડ ધેટ ઇટ, તો ઇટનું ઇટ, વિલનું આપણે કરશું વુડ, કોસ્ટ મોર, તો એમને. રવિ ડોન્ટ વરી, તો અહીંયા રવિ ટોલ્ડ હિમ, હિમ એટલે કુલી, બીજી વખત આપણે હિમ જ લખશું. કુલી છે એ પુરુષ છે એમ માનીને, જો કુલી કોઈ સ્ત્રી હોય તો હર પણ લખી શકાય. તો રવિ ટોલ્ડ હિમ નોટ ટુ વરી. આપણે શું કીધું હતું કે નકાર વાક્ય હોય આજ્ઞાર્થમાં તો નોટ ટુ મૂકવું, તો નોટ ટુ પછી વરી, આ પૂરું થઈ ગયું. અને હવે જો આગળ કે છે એટલા માટે એક વાક્ય પૂરું થયું, હવે બીજું વાક્ય છે, તો એ શું કે છે, એન્ડ એડેડ ધેટ. અહીંયા એડેડ લખવું પડે કારણ કે બે વાક્યો છે, એન્ડ અને પ્રશ્નાર્થ નથી એટલે, નહીતર આસ્ક્ડ આવે. એન્ડ એડેડ ધેટ, આઈ એટલે રવિ, રવિ એટલે પુરુષ એટલે કે હી, વિલનું વુડ, પેનું પે, અહીંયા જો 10 ના 100 છે જ, 100 રૂપીઝ ફોર ઇટ. તો કુલી થેન્ક યુ કે છે, માટે કુલી થેન્કડ. અહીંયા તમે હિમ લખવું હોય તો હિમ લખી પણ શકો છો, ન લખો તો પણ ચાલે. મેં તમને કીધું હતું ખાલી થેન્ક યુ એક જ શબ્દ આપેલો હોય તો તમારે લખવું પડે, પણ કુલી થેન્કડ, અને હજી આગળ પાછું છે જ સર, તો એન્ડ ગ્રીટેડ, અને અહીંયા હિમ લખેલું છે કારણ કે બે ભેગું છે એટલા માટે. તો કુલી થેન્ક યુ કહે છે અને સર પણ કહે છે, તો કુલી થેન્કડ એન્ડ ગ્રીટેડ હિમ. તમે અહીંયા પણ હિમ લખવું હોય તો લખી શકો છો, પણ મેં કીધું તું તમને પહેલા કે અહીંયા આગળ વાક્ય છે એટલે તમે ન લખો તો ચાલે.
તો કુલી થેન્કડ એન્ડ ગ્રીટેડ હિમ અહીંયા લખવું પડશે કારણ કે બે વસ્તુ ભેગી થઈ એટલે. એન્ડ હજુ કંઈક કહે છે પણ આશ્ચર્યવાચક છે એટલે એન્ડ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ કારણ કે વખાણ કરે છે કે તમે કેટલા માયાળુ છો, તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. પછી સંયોજક તરીકે ધેટ. કરતા ગોતો તો કે યુ એટલે કોણ, તો કે રવિ. રવિ એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે હી. પછી આર નું આપણે વોઝ કરવું પડશે ને એક વચન છે એટલે. પછી હાવ કાઢી નાખવાનું કીધું હતું એની જગ્યાએ વેરી લગાડી દેવાનું હતું ને કાઇન્ડ નું કાઇન્ડ. તો આ રીતે તમારે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. જો તમને સમજાય તો પણ કોમેન્ટમાં લખજો કે અમને સમજાય છે, ન સમજાય તો એ પ્રમાણે કહેજો કે શું નથી સમજાતું, તો એ પ્રમાણે હું તમને આગળના પેરેગ્રાફમાં ભારપૂર્વક સમજાવી શકું. હવે આપણે આગળ જે બાકીના પેરેગ્રાફો છે એની સાથે મળશું. પ્રેક્ટિસના પણ પેરેગ્રાફ આપીશ. સાઇટની મુલાકાત લેતા રહેજો. એમાં અત્યારે બંને વસ્તુ મુકાઈ ગઈ છે. એક તો આ જે ભાગ ભણાવ્યો આજે તે, અને પ્રેક્ટિસ માટેના 10 વાક્યો પણ મૂકી દીધા છે. આગળ પણ વાક્યો મૂકીશ અને પેરેગ્રાફ પણ મૂકીશ, એટલે દરરોજ જોતા રહેજો. એમાં પણ કોમેન્ટ કરતા રહેજો. એમાં પણ ઈમેલથી સબસ્ક્રાઇબ કરશો તો તમને ઈમેલથી જ્યારે પોસ્ટ મૂકીશ ત્યારે મળી જશે. તમારે જેમ ઈચ્છા હોય એ મુજબ એમાં કરજો. હવે આપણે આગળના ભાગમાં મળશું.